યુનિટ 18 ક્વેશ્ચન ટેગ્સ. નીચેના વાક્યો સમજો. 1. આજે વાતાવરણ ખૂબ જ સરસ છે નહીં? 2. તમે અંગ્રેજીના શિક્ષક છો ખરું ને? 3. તમારી મમ્મી અંગ્રેજી નથી બોલી શકતી, સાચું ને? 4. તમને ક્રિકેટ નથી ગમતું, બરાબર ને? અહીંયા વાક્યને અંતે ટૂંકા પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. આવા પ્રશ્નો લખવા કરતાં બોલવામાં વધારે ઉપયોગ થાય છે. તે ખરેખર પ્રશ્ન પૂછવા માટે નથી, પરંતુ આપણે કહેલા વાક્ય ઉપર સાંભળનારની પાસેથી કોઈ કમેન્ટ મેળવવા માટે પૂછાય છે. આવા પ્રશ્ન પૂછતી વખતે સાંભળનાર આપણી સાથે સહમત છે તેવી આશા સાથે જ પ્રશ્ન પૂછાયો હોય છે. 1. The weather is nice today, isn't it? 2. You are a teacher of English, aren't you? 3. Your mother can't speak English, can she? And 4. You don't like cricket, do you? જો મુખ્ય ક્રિયાપદ એફર્મેટિવ એટલે કે હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ એટલે કે નકાર હોય છે, અને જો મુખ્ય ક્રિયાપદ નેગેટિવ હોય તો ક્વેશ્ચન ટેગ એફર્મેટિવ હોય છે. ક્વેશ્ચન ટેગ હંમેશા ટૂંકા સ્વરૂપે જ હોય છે. તેમાં નામને બદલે પ્રોનાઉન એટલે કે હી, શી, ઇટ, ધે નો ઉપયોગ થાય છે. મુખ્ય વાક્યમાં ઓક્ઝિલરી વર્બ એટલે કે બી, ડુ, હેવ અથવા મોડલ વર્બ એટલે કે કેન, શુડ, વિલ હોય તો તેને જ ક્વેશ્ચન ટેગમાં રિપીટ કરવામાં આવે છે. 5. You have invited Jay, haven't you? 6. There is a big TV in your house, isn't there? 7. Mittal isn't married, is she? 8. We must leave now, mustn't we? 9. They will come soon, won't they? 10. Arun and Alka haven't been out of country, haven't they? 11. You didn't meet my brother, did you? 12. Jay and Mitesh were at home yesterday, weren't they? 13. I am not his boss, am I? 14. You do not live in Ahmedabad, do you? જો મુખ્ય વાક્યમાં કોઈ ઓક્ઝિલરી કે મોડલ ન હોય તો કાળ પ્રમાણે ડુના રૂપનો ઉપયોગ થાય છે. 15. You like tea, doesn't you? 16. She phoned you in the morning, didn't she? 17. Vinay looks tired, doesn't he? I am good at English, aren't I? આ ખોટું છે. I am good at English, aren't I? આ સાચું છે. Let's go out, shall we? ક્વેશ્ચન ટેગના ઉત્તર કેવી રીતે અપાતા હોય છે તે જોઈએ. 1. A. This is your school, isn't it? B. Yes, it is. 2. A. You can speak German, can't you? B. Yes, but not very well. 3. A. They will come late, won't they? B. Yes, I think so. 4. A. This is not your dog, is it? B. No, mine is at home. 5. A. You don't know my father, do you? B. No, I have never met him. 6. A. We can't wait for them, can we? B. No, we are already late. આ ઉત્તરો અલગ અલગ હોઈ શકે છે. અહીંયા માત્ર ઉદાહરણ છે. A. These flowers are very beautiful, aren't they? B. Yes, they are lovely. Or yes, really. Or yes, I also love them. Or yes, can we buy them? વગેરે.